નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એથી લઈને આલ્ફાબેટ જે સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ કે તેના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિશે વિગતે માહિતી મેળવીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ કે એ સ્પેલિંગની શરૂઆતમાં, સ્પેલિંગમાં વચ્ચે અથવા તો સ્પેલિંગમાં અંતે આવતો હોય તો તેનો ઉચ્ચાર આપણે કમળનો ક એવો કરીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ કે એ સ્પેલિંગની શરૂઆતમાં, વચ્ચે કે અંતે આવતો હોય તો પણ આપણે તેનો ઉચ્ચાર કમળનો ક એવો કરીશું। ઉદાહરણથી જોઈશું તો તમને વધારે સમજણ પડશે, વધારે ખ્યાલ આવશે। અહીં તમે સ્ક્રીન ઉપર ઉદાહરણ જોઈ શકો છો, જેમાં કે આપેલો છે અને તેનો ઉચ્ચાર ક છે। કિંગ, કાઇટ, બુક, મંકી અને બાસ્કેટ। અહીં કિંગમાં અને કાઇટમાં કે શરૂઆતમાં છે, મંકી અને બાસ્કેટમાં કે વચ્ચે છે, જ્યારે બુકની અંદર કે અંતે છે। આવા ઘણા બધા સ્પેલિંગ છે જેની અંદર કે એ સ્પેલિંગમાં શરૂઆતમાં હોય, વચ્ચે હોય અથવા અંતે હોય। બધી જ સ્થિતિમાં તેનો ઉચ્ચાર આપણે કમળનો ક એવો કરીશું। તો આ હતો નિયમ નંબર 1 કે આલ્ફાબેટ કેનો ઉચ્ચાર ગુજરાતીમાં ક એવો થશે। હવે નિયમ નંબર 2, જે સાયલેન્ટ કેના નિયમો એમાં આપણે સમજાવીશું। તો નિયમ નંબર 2, ઘણા એવા અંગ્રેજી સ્પેલિંગો છે કે જેની અંદર આલ્ફાબેટ કે લખાય તો છે પરંતુ તેનો ઉચ્ચાર કરવામાં આવતો નથી। ખાસ કરીને કે શરૂઆતમાં હોય છે અને ત્યાર પછી એન આપેલો હોય, કે પ્લસ એન, કે પછી તરત જ એન આપેલો હોય તેવા જે સ્પેલિંગો હોય તેની અંદર આલ્ફાબેટ કે સાયલેન્ટ થઈ જાય છે, એટલે કે તેનો ઉચ્ચાર કરવામાં આવતો નથી। ફરી એક વખત, ઘણા બધા એવા અંગ્રેજી સ્પેલિંગો છે જેમાં કે શરૂઆતમાં આવે છે અને ત્યાર પછી તેની બાજુમાં તરત જ એન આવતો હોય છે, તો એનનો ઉચ્ચાર થાય છે પરંતુ જે છે આલ્ફાબેટ કે તેનો ઉચ્ચાર થતો નથી, એટલે કે એ સાયલેન્ટ થઈ જાય છે। ઉદાહરણથી જોઈશું તો તમને વધારે સમજણ પડશે। અહીં સ્ક્રીન ઉપર તમારી સામે ઉદાહરણ છે। નો એટલે જાણવું, નોલેજ એટલે જ્ઞાન, નાઇફ એટલે છરી, નાઇટ એટલે યોદ્ધા અને ની એટલે ઘૂંટણ। તો આ બધા સ્પેલિંગો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। નો, નોલેજ, નાઇફ, નાઇટ અને ની, આ બધાની અંદર કે છે ખરો, તેના પછી એન છે પરંતુ એનનો ઉચ્ચાર થાય છે, કેનો ઉચ્ચાર થતો નથી, એટલે કે આલ્ફાબેટ કે એ સાયલેન્ટ થઈ જાય છે। તો આ નિયમ નંબર 2 હતો સાયલેન્ટ કેના નિયમ। યાદ રહી જશે તમને, કે પછી તરત જ એન આવે છે તો કે જે છે એ સાયલેન્ટ થઈ જાય છે, યાની કે મૂંગો થઈ જાય છે, તેનો ઉચ્ચાર આપણે કરતા નથી। આ હતો નિયમ નંબર 2। હવે વાત કરીશું નિયમ નંબર 3ની। જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર કેની આગળ સી આવે છે, એટલે કે સી વત્તા કે, સી પ્લસ કે, સી અને કે જોડાઈને એક જોડાક્ષર બને છે સીકે। તો આ સીકેનો ઉચ્ચાર પણ કોઈ પણ સ્પેલિંગની અંદર આપણે ક એવો જ કરીએ છીએ। ફરી એક વખત, જ્યારે પણ કોઈ સ્પેલિંગની અંદર કેની અગાઉ સી આવે છે અને સી પ્લસ કે એટલે કે સીકેની જોડી બને છે, તો આ સી અને કેનો ઉચ્ચાર પણ આપણે ક એવો જ કરીએ છીએ। ઉદાહરણ જુઓ એટલે તમને વધારે સમજણ પડશે। બેક, બ્લેક, ડક, લોક અને પીક। ફરી એક વખત, બેક, બ્લેક, ડક, લોક અને પીક, આ બધા જ સ્પેલિંગની અંદર સીની જોડે કે છે, એટલે કે સી કેની જોડ બને છે, તો બધા જ સ્પેલિંગમાં આપણે ઉચ્ચાર શું કર્યો? ક। તો સી એ કેની સાથે જોડાય છે, એટલે કે સી કે એ જોડાક્ષર બને છે, ત્યારે પણ આપણે આ સી કેનો ઉચ્ચાર ક એવો કરીએ છીએ। તો આ હતો નિયમ નંબર 3। હવે વાત કરીશું નિયમ નંબર 4ની। તો આ કેનો નથી, કેનો ઉચ્ચાર ક થાય છે આપણે સમજી ગયા, પરંતુ એબીસીડીની અંદર એટલે કે બધા આલ્ફાબેટ્સ જે છે તેની અંદર એક આલ્ફાબેટ છે સી। તેનો વિડીયો આપણે અગાઉ પહેલેથી અપલોડ કરેલો છે, સીના ઉચ્ચારો અને તેના નિયમો, એમાં આ વસ્તુ સમજાવી દીધેલી છે। પણ અહીં વાત છે કેની અને એનો ઉચ્ચાર ક થાય છે, તો એના સિવાય પણ એક અક્ષર છે જેનો ઉચ્ચાર ક થાય છે, એટલે એને આપણે યાદ કરી લઈએ છીએ। તો જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ સી આપેલો હોય અને તેના પછી તરત જ એ, ઓ કે યુ આવતો હોય તો ત્યારે પણ આપણે આ સીનો ઉચ્ચાર ક કરીશું।
ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ સી આપેલો હોય અને આલ્ફાબેટ સી પછી તરત જ એ આવતો હોય, ઓ આવતો હોય કે યુ આવતો હોય, તો આપણે આ સીનો ઉચ્ચાર પણ ક એવો કરીએ છીએ. ઉદાહરણ જોશો તો તમને ઝડપથી ખ્યાલ આવી જશે. અહીં તમે જોઈ શકો છો કેટ અને કાર. તો કેટ અને કારમાં એ છે, ક આપણે ઉચ્ચાર કર્યો. કાઉ, COW, કાઉ એટલે ગાય. તો અહીં ઓ છે, તેમ છતાં પણ આપણે ઉચ્ચાર શું કર્યો? ક. અને બીજો છે અહીંયા કોર્નર, એમાં પણ ઓ છે. અને કટ, CUT, કટ એટલે કાપવું. તો અહીં યુ છે. તો સી પછી તરત જ એ આવતો હોય, ઓ આવતો હોય કે પછી યુ આવતું હોય, તો આ સીનો ઉચ્ચાર આપણે ક એવો કરીશું. સીના ઉચ્ચારોના નિયમોમાં આ વિગતે આપણે સમજાવેલું છે. એ વિડીયો પણ તમે જોઈ શકો છો. ફરી એક વખત, નિયમ નંબર 4, જ્યારે પણ કોઈ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ સી આવતો હોય અને સી પછી તરત જ એ, ઓ કે યુ આવતું હોય, તો આપણે આ સીનો ઉચ્ચાર ક કરીશું. ઉદાહરણ તમે જોઈ શકો છો, કેટ, કાર, કાવ, કોર્નર અને કટ. તો આ હતા આલ્ફાબેટ કેના ઉચ્ચારો, સાયલેન્ટ કેના નિયમો, અને જોડે જોડે બીજો એવો કયો આલ્ફાબેટ છે જેનો પણ ઉચ્ચાર આપણે ક કરીએ છીએ. તો મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો જ હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રો સુધી પહોંચી જાય એટલા માટે એને શેર કરી દો, અને આવા જ વિડીયો જોતા રહેવા માટે મારી યુટ્યુબ ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી